ખૂબ સરસ. સરસ મજાનો જે આજનો દિવસ હતો આપણા માટે, જે એક ગોલ્ડન દિવસ હતો. આપ સર્વને બધાને ખ્યાલ છે ને, આજે 22 જાન્યુઆરી આપણા પ્રભુ શ્રી રામનું પુનઃ જે પ્રાગટ્ય સ્થાન અયોધ્યામાં આપણા યશસ્વી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે સરસ સ્થાપન થયું. જો આવું ને આવું સત્કર્મ આ પૃથ્વી ઉપર થતું રહે ને, તો આપણે તો બધા છીએ જ મોટી ઉંમરના બધા લોકો, પણ આપણી આવનારી પેઢીઓ, જે આપણા આવનારા બાળકો બધા છે, જે એને ન્યૂ જનરેશન કહેવામાં આવે, તો એ આપણા ભગવાન કોણ, આપણા ઈષ્ટ કોણ, આ સૃષ્ટિનું સર્જન કેમ થયું, સનાતન ધર્મ શું કહેવાય, આપણા ગુરુ સંતો શું કહેવાય, આપણા શાસ્ત્રો શું કહેવાય, તો એ લોકોને સહજ ભાન થાય. અને આવા ધર્મના કાર્યો આ પૃથ્વી ઉપર થવા જ જોઈએ અને કરવા જ જોઈએ. તો આજે બહુ સરસ મજાનો આપના વડીલશ્રીએ પણ સારો સાથ સહકાર, તનતોડ મહેનતથી આજે સરસ મજાનું 350 વર્ષ જૂનું આપણું રામજીનું મંદિર હતું કતારગામ વિસ્તારમાં. તો ત્યાં આજે સરસ મજાની મહાઆરતી થઈ, સરસ મજાનો સત્સંગ પણ થયો, પ્રસાદ પણ લીધો. એક પ્રભાવશાળી જગ્યા થઈ ગઈ. ખાસ કરીને આજે પરિવાર સાથે આપણે સોસાયટીના મિત્રો બધા ભેગા થયા છીએ. તો ભગવાન તો છે જ. ભગવાન, હમણાં સાહેબ સાથે 1 મિનિટ પહેલા જ વાત થઈ કે ભગવાન ક્યાંય ઉપર નથી, ભગવાન આપણા ઘટોઘટીની અંદર છે. ભગવાન છે જ, દેવી દેવતાઓ, સંતો, મહાપુરુષો છે જ, પણ એ કે બહાર નથી. મૂર્તિ છે, પ્રતીક સ્વરૂપ છે. તો અયોધ્યાની અંદર નરેન્દ્રભાઈ મોદીએ રામ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરી. તો એ તો અયોધ્યા છે, પણ આપણું હૃદય જ અયોધ્યા છે, આપણું હૃદય જ રામ છે. દરેક મનુષ્ય જો પોતાના શરીરમાં જ, પોતાના ઘટોઘટમાં જ જે આત્મા છે, સ્વ પરમાત્મા છે, જો એવું ભાન રાખે ને, તો ખાસ આજે આવા મંદિરો બનાવવા જ ના પડે. આપણું શરીર જ મંદિર બની જાય, આપણું મન જ મંદિર બની જાય. તો આવા મંદિરો બનાવવાની કોઈ યોજના જ ન થાય. નથી થતું એટલે આવા મંદિરો બનાવવાની યોજનાઓ થાય છે, જે પરંપરાગત છે. અને સરસ મજાનું આવો કાર્યક્રમ થયો. તો સાથે સાથે ધર્મની સાથે સાથે જ્ઞાન પણ હોવું જોઈએ, સંસ્કાર પણ હોવા જોઈએ. જો હવે પછીના સમયની અંદર યાદ રાખજો, 5-10 વર્ષ પછી જો આવું વાતાવરણ નહીં ઘટે ને, તો કાશ ઘરે ઘરે રાક્ષસ હશે, ઘરે ઘરે અધર્મ હશે. આ પૃથ્વી ઉપર ધર્મનું કાર્ય, જે આધ્યાત્મિક કાર્ય, યોગ, આયુર્વેદ, કુદરતી ઉપચારો, જો આપણે કુદરતની નજીક નહીં રહીએ ને, તો આપણે બધાનો આયુર્વેદ છે. આપણે બધા આમાંથી ઘણા લોકોને કંઈક ને કંઈક શરીરમાં તકલીફ હશે, મનમાં કંઈક તકલીફો હશે. આનું મોટું કારણ એક જ છે કે આપણા ગુરુકુળો નષ્ટ થયા. આપણે બધા જે પહેલા જે ભણતા ને ગુરુકુળમાં ભણતા, તો આજે સંસ્કારો જતા રહ્યા. જો આવા ધર્મના કાર્યો થશે, સંતો, મહાપુરુષો, નરેન્દ્રભાઈ મોદી જેવાની સાથે, અથવા જે પણ કોઈ આપણી સોસાયટી અગલ બગલના લોકો હોય, આપણે ના કરી શકીએ કંઈ નહીં, પણ આપણી બાજુમાં જો ઊભા રહેશું ને, તો પણ આપણો સનાતન ધર્મ ખૂબ જ આગળ વધી છે. અને જો આપણે આ માર્ગ ઉપર નહીં ચાલે, વડીલો ખાસ, માતા પિતાઓ ખાસ, જો તમે આગળ પગલું ભરશો તો જ તમારા સંતાનો આગળ પગલું ભરશે. અને અત્યારે તમે જોઈ રહ્યા છો, જેટલો પાકિસ્તાનમાં દારૂ નહીં પીવાતો હોય ને, એટલો આપણો સુરતમાં દારૂ પીવાતો છે. બોલો હા કે ના? જેટલા અમુક વિધર્મીઓ લોકો, અમુક જે વ્યસનો નહીં કરતા હોય, એ લોકો આજે આપણા લોકો, પટેલ લોકો, બ્રાહ્મણ લોકો, અમુક સારી કાસ્ટ, હું કોઈ ધર્મ જ્ઞાતિને માનતો નથી, હું કોઈ જાતિ પંથને માનતો નથી, પણ આ તો એક વ્યવહારની ભાષાની વાત કરીએ છીએ. બ્રાહ્મણના લોકો, સારી પટેલ લોબીના લોકો આજે દારૂના રવાડે છે, અફીણ ગાંજાના રવાડે છે. આ બધા મીડિયામાં જુઓ. આનું મોટું કારણ શું? સંસ્કાર નથી. એના કોઈ સાધુ સંતો, મહાપુરુષો આપણે ઘરે આવ્યા હોય, ક્યાંક કથા હોય, ક્યાંક જવાનું હોય, ત્યાં અમારે નથી જવું, અમારે ક્યાંક ફાર્મમાં જવું છે.
તો આજે હાથ પકડીને આપણા સંતાનોને આવી જગ્યા પર બેસાડવા જોઈએ. જો આજે સાહેબ આવ્યા છે, આવી ઘણીવાર વડીલો કોઈ કાર્યક્રમ કરતા હોય તો આપણા સંતાનોને બેસાડવા જોઈએ. મોબાઈલ લઈ અથવા તો એ લોકોની ગેમ રમતા હોય, ભલે કંટાળો આવે પણ એક સૂક્ષ્મ રીતે પણ વાઇબ્રેશન એની જનરેટ થાય છે. જો આવનારા વર્ષો અધોગતિમાં ન નાખવા હોય તો આધ્યાત્મિક સનાતન ધર્મ, આપણી જે પ્રાણ અને પ્રકૃતિની સંસ્કૃતિ છે એ અવશ્ય બધાય જાણવી છે. સાથે સાથે ધર્મ અને આધ્યાત્મ તો છે જ, પણ યોગની અંદર એક બહુ સરસ મજાનો શ્લોક છે, શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ. શરીર પણ એક આપણું સાધન છે. તો આ શરીરની અંદર પણ કેવો ખોરાક નાખવો જોઈએ, કેવું પીવું જોઈએ, કેવું વર્તન કરવું જોઈએ મનની અંદર, એ પણ સંસ્કારો આપણને હોવા જોઈએ. ખાલી આપણે શાસ્ત્રો કોઈ મૂર્તિ શ્લોક બોલી દઈએ એ ધર્મ નથી. ધર્મ આપણે એ શ્લોક, એ મંત્ર, એ જ્ઞાન આપણા વાણી, વર્તન અને વ્યવહારમાં પણ આવવા જોઈએ, તો જ એ સાચું જ્ઞાન કહેવાય. સાંભળીને કશું નથી થવાનું, સાથે સાથે આપણું વાણી, વર્તન અને વ્યવહારમાં પરિવર્તન આવવું જોઈએ. આપણું પેટ છે કચરા ટોપલો નથી કે જે તે નાખ્યા રાખીએ. કેટલા બધા વિરુદ્ધ ખોરાકો છે એ આપણે ન ખાવા જોઈએ. આજે લોકોની એક્સરસાઇઝ ઘટી ગઈ છે. દરરોજ સવારે 1 કલાક ફરજિયાત કસરત કરવી જોઈએ, વોકિંગ કરવા જવું જોઈએ. હું તમને ગેરંટી આપું, 1 અઠવાડિયું તમે વોકિંગ કરો ને, તમારું કોલેસ્ટ્રોલ નીલ થઈ જાય, સાવ નીલ થઈ જાય. દરરોજ ઓમકાર કરો. ઓમથી આ સૃષ્ટિ રચાણી છે. લોકોને ગાળો બોલતા શીખવાડી નહીં પડે, પણ ઓમ બોલતા જરૂરથી શીખવાડવો પડે છે. આમ બેસે, આમ કરાય. ગાયત્રી મંત્ર, મહામૃત્યુંજય મંત્ર બોલતા જરૂરથી શીખવાડવો પડશે, પણ અભદ્ર વાક્ય બોલતા કોઈને શીખવાડવા પડતા નથી, કારણ કે તો ગર્ભિત સંસ્કારો છે. કેવા છે? આપણા કુલના સંસ્કારો છે. અમુક ગર્ભમાંથી શીખીને અમુક આવ્યા હોય છે. તો આ બધા સંસ્કારોનું જો સિદ્ધોત આપણી સાથે રહે તો મને એવું લાગે છે કે વસુદેવ કુટુંબકમ, દરેક ઘરે, દરેકના દિલમાં રામ છે. ખાલી રામ નામ બોલવાથી કશું નથી થવાનું. જોર જોરથી નારા બધાએ લગાવી દીધા રામ રામ, પણ રામ કેવું જીવન જીવી ગયા એવું પણ આપણે હવે જીવવું પડશે, તો જ ખરો રામ શબ્દ બોલ્યા કહેવાય. ખાલી રામ બોલીને પછી પાછળ દારૂની બોટલો ઉડતી હોય એવું ના થવું જોઈએ. જો કેટલા બધા ગણેશ વિસર્જનો આપણે થતા હોય છે, ગણેશ ઉત્સવ થતા હોય છે. આ જ વખતે રામ મંદિર આજે જો સોશિયલ મીડિયામાં પણ ફરી ગઈ, અહીંયા આગળ રામ ને પાછળ દારૂની બોટલ, આવું આપણે સમાજમાં શિક્ષણ આપવું પડશે. અથવા તમે દારૂનો અડો ચાલુ કરી દો, રામને વચ્ચે નહીં રાખો. તમે રામને વચ્ચે રાખી, ગણેશને વચ્ચે રાખીને આ બધા પરિસ્થિતિ જો આકાર આવું ના થવું જોઈએ. આપણા સંસ્કારો નથી. તો આવું બધું જે સત્ય સનાતન ધર્મનું જે જ્ઞાન છે, આપણે ક્યારેક સાધુ મહાપુરુષો, ક્યાંક શાસ્ત્રનું પઠન કર્યું હોય, ક્યારેક આપણે ભણવાના હોય તો જ આપણને આવું જ્ઞાનનું ભાન થાય છે. તો બધા રોગ મુક્ત રહ્યો, તણાવ મુક્ત રહ્યો. દરરોજ 1 કલાક યોગ સાધના કરો, પ્રાણાયામ કરો, ધ્યાન કરો, સવારે ઉઠીને ઓમકાર કરો, રાત્રે સૂતી વખતે ઓમકાર કરીને સુવો તો ખોટા વિચારો નહીં આવે. ઊંઘની દવાઓ નહીં લેવી પડે. વ્યસનોથી બધા દૂર રહો. અરસપરસ વસુદેવ કુટુંબકમની ભાવના રાખો. બહેનો છે, ભાઈઓ છે, પર સ્ત્રીઓ પર પુરુષોનો સંયમ ના કરીએ. અમુક બધા જે વિચારો છે આપણા, આવું બધું કરીએ તો આપણા નોકરી ધંધામાં પણ ઇફેક્ટ પડે, જરૂરથી પડે છે. આજે જો નરેન્દ્રભાઈ મોદી છે, આપણા બીજી વડદાણા સાહેબ, બીજું મોદી સાહેબનું સ્વરૂપ દેખાતું હશે ને, દેખાય છે હાથ ઉપર કરો, દેખાતું છે. ખોટે ખોટા આ પિક્ચર નથી કરતા આપણે. તો આજે આવા સેલિબ્રિટીઓ જે મહાપુરુષો આજે આગળ છે, તો એને ક્યાંક આધ્યાત્મિક ટચ કરી ગયું છે, ક્યાંક એને આધ્યાત્મિક ટચ કરી ગયું છે, ક્યાંક એને આધ્યાત્મિક ટચ કરી ગયું. ત્યારે એ આજે આપણા આ પૃથ્વી ઉપર પૂજનીય લાયક છે. તો બધા મસ્ત રહો, આનંદમાં રહો, સુખી રહો, એવા સર્વને મારા આશીર્વાદ છે. હરિઓમ.